તમે તો કાઉન્ટેબિલિટી સમજો ને, કાઉન્ટેબિલિટી તમે સમજી જાઓ ને, નાખે ને કાઉન્ટેબિલિટી સ્પીડ પર તમારે આવવું પડે, એની સ્પીડ પર તમારે આવવું પડે. હા નહીં કોઈ નાખે પેલો આપડે પંપ નું છે તો તમારે પંપ નું હોય 1500 રિવોલ્ટ, ઇન્જિન હોય 3 વર્ષ 3000 નું રિવોલ્ટ, પટ્ટો આપો સીધો તોડી ને ધાગા કાઢી નાખે. તો એટલે તમારે બીજા એને કાઉન્ટર બોલી મૂકવાની, કેલ્ક્યુલેશન મૂકીને વચ્ચે કાઉન્ટર બોલી તો પેલા રિવોલ્યુશન પેલા 3000 છે તે 1500 જ થઈ જાય, તો પછી પંપ ચાલ્યા કરે. આ બધું સાયન્સ બધું જાણવું જ પડશે ને. આમ અમારે તો એક નવું ઇન્જિન આવ્યું હતું, થોડું ત્યાં જ બગડેલું છે, તે ના ચાલ્યું, બીજા એમને વેચ્યું, એટલે પછી ના ચાલ્યું. પછી ગમે તે માથાકૂટ કે 3 મહિના 4 મહિના થાય પણ ના ચાલ્યું. એક માણસ આવ્યો તો કે છે ટાઈમિંગ ચેન્જ થઈ ગયો છે. શું કહે છે? એટલે ભાઈ સમજાય ને ટાઈમિંગ એટલે શું? કે ટાઈમિંગ એટલે આમથી પિસ્ટન નું આપવું, તે વખતે પિચકારી છૂટી જાય તો પિસ્ટન પાછો ભરતા પિચકારી છૂટે. તમે સમજે? પિસ્ટન આવે તો પિચકારી નું પેલો એ થાય, આપે પિસ્ટન પાછો જાય તો પિચકારી છૂટે, પિસ્ટન આવે તો રાત છૂટે, પિસ્ટન પાછું છૂટે. આમ ટાઈમિંગ એક કોઈનું મળે જ નહીં, પેલા ટાઈમિંગ ગોઠવી દીધી. આ જગતમાં ટાઈમિંગ વગર કોઈ કામ થાય નહીં. ટાઈમિંગ લોકોના ફરી ગયેલા છે. આ એન્જિનનો ટાઈમિંગ ફરી જાય ને એવું ફરી ગયું. ઘંટડી વાગેલા અંક પડવો જોઈએ, ઘંટડી વાગેલા અંક પડવો જોઈએ. ટાઈમિંગ ના મળે. ગાડી ના આવી હોય ને તો 4 કલાક 2 કલાક સુધી બેસી રહ્યો હોય, પણ ગાડી આવે ત્યારે ચા પીએ, ફરી ગાડી ઉપડે ત્યારે ચા પી દે, દોડે એટલે ગાડી જતી રહે. ટાઈમિંગ મળે નહીં. બધા ટાઈમિંગ ભેગા થાય. તેથી એમ કહે છે ને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ટાઈમિંગ બાઈમિંગ બધું મળશે તો કાર્ય થશે, નહીં થાય. આટલી બધી મોટરો આવી જાય કરે છે, દોડથી ચાલે છે, મોટરો દોડથી ચાલે છે પણ અથડાતી નથી. ને જો માણસો દોડે બધા અથડી પડે. જો માણસો આમાં દોડે ને તો 50% તો અથડી પડે. અકસ્માત થાય છે ઓછા, મોટર ના અકસ્માત ઓછા, માણસ ના અકસ્માત વધી જાય. મોટર ના અકસ્માત ઓછા થાય, માણસ ના વધી જાય. હા એટલે મોટર બધી મશીનરી ગોઠવેલી છે. એકદમ બ્રેક વાગે, એકદમ ફરણ થાય, આમ ફેરવી શકાય, ચેન મારી શકાય, બધી મશીનરી ગોઠવેલી. અમારી ગોઠવેલી પણ આને ભોજ નથી, એને ચલાવતો નથી. આના પરથી તો એને બનાવ્યું, કયા ગિયરમાં નાખવું, ફળ નાખવું, બધું આના પરથી તો બનાવ્યું. માણસના બોડી પરથી બનાવ્યું છે. એટલે મેં એક વાર મારા ભાગીદાર પૂછ્યું હતું, મને સમજાતો નથી આ શું કરે છે. કહ્યું આ પંજા બંધ હોય છે અને ઇન્જિન ચાલુ હોય છે, તો એ શું કરે છે? ગિયર નાખે છે. ન્યુટ્રલમાં ગાડી નાખે. આપણામાં બધામાં ગિયર મૂકેલા બધા સમજણ નથી. ફર્સ્ટમાં સેકન્ડમાં બધું નાખવા માટે બધા ગિયર બધા તૈયાર છે, તો ભાન નથી, ચલાવતો નથી. આ મોટર તો મુશ્કેલી હોય તો જ હોર્ન વાગે, અને આ તો અમથો આખો દાડો હોર્ન વાગતું અમુક હજુ આવતો રહ્યો તો હોર્ન વાગશે. આજે કરું શું કર્યું, આ થોડું મારું ચક્કર ઉઈ જાય કઈ ઘડી કઈ ઉઈ જાય, હોર્ન વાગ્યા જ કરે. મરચું વધારે પડ્યું, મોડું થઈ ગયું. હે મરચું વધારે પડ્યું, ખાટું થઈ ગયું. આખો દાડો આમ તોફાન મેડનેસ ઉત્પન્ન થઈ છે. આ ગાડી એ મોટરો મેડ થઈ જાય, શું થાય? માણસ જે મેડ થાય છે, મોટરો મેડ થઈ જાય, હવે બધી હદ કચ્છર થઈ જાય બધી એક્સિડન્ટ. પણ ના, એમાં બધી સાધન છે. દારૂ પીલો હોય ને અને મને ક્રોધ એમને થઈ ગયા પછી બૂમ પડે થઈ ગયો, હું શું કર્યું કે સાથે ક્રોધ નતો. અરે આ અમારે કેમ થઈ જતો સંબંધ અમે જાગૃતિ રહેતી. એમનો ભાઈનો પ્રશ્ન છે કે આપે કહ્યું કે આ બધી ગાડીઓ છે તો માણસો બધા જો દોડવા માંડે તો અથડાઈ પડે એકબીજાને. તમે કહો છો કે આનું નિયંત્રણ કોઈ બાપો ઉપર નથી નિયંત્રણ કરવા વાળો, તો કોઈ નિયંત્રણ કરવા વાળી શક્તિ તો ખરી ને? આ બધાને નિયંત્રણ કરવા વાળી કોઈ શક્તિ તો ખરી ને? હા શક્તિ ખરી, પણ તે પોતે છે તે આ શક્તિ ઊંધી વાપરી છે, તો એનું જ્ઞાન નથી. આપ કહો છો કે ઉપર બાપો નથી, તો ઉપર બાપો કોઈ છે જ નહીં, તમારી ઉપરી કોઈ નથી.
તમારી ઉપરી કોઈ છે નહીં, તમારો કોઈને દખલ નથી. કોઈ આટલા બધા જીવ છે, કોઈ જીવ તમારા દખલ નથી ખરી રીતે. પણ આ જે કઈ દખલ લોક કરે છે તે તમારી ભૂલથી દખલ કરે. તમે દખલો કર્યા છો તેનું ફળ છે. આપણે જ ઊભું કર્યું છે. હા, હું જાતે જોઉં છું. મને આ બધાને કઈ નિયંત્રણ કરનારું આ બધા નિયંત્રણ તો હોવું જોઈએ ને. નિયંત્રણ કોઈ કરનારું છે નહીં. નિયંત્રણ કરનારું તમને સમજાવું. આપણે અહીંથી અમદાવાદ જવું છે, 3 રસ્તા આયા તો રસ્તાની આપણે ખબર ના હોય તો શું થાય? ખોટા રસ્તે જતા રહીએ. હે, ખોટા રસ્તે જતા રહીએ. શું થઈ જાય? ખોટા રસ્તા જતા રહીએ. ખોટા રસ્તે ચડ્યા. આ પેલા ઘેર છે તે રાહ જોઈ બેઠા હોય કે 9 વાગે તો નીકળશે, એટલે 9:30 આવી જશે. તો પણ રાહ જોતા આ ભાઈ ખોટા રસ્તે ચડ્યા. એટલે પછી તો બીજી ભૂલ થઈ. એક તો આ ભૂલ થઈ, પોતે ઉધે રસ્તે ચડ્યો, વળી પાછી ઘેર ખાવાનું રાહ જોઈને બેહી રહ્યા હોય. મારી બધું પઝલ થાય. અજ્ઞાનતાથી બધું ઉભું થયું છે. આ અજ્ઞાનતાથી બધું તમારું આ ગોઠવે છે. અને અમે એ જ કહ્યું છે કે અજ્ઞાનતા એ જ તમારું ઉપરી છે. આ તમારી ભૂલો જ તમારી ઉપરી છે. કોણ છે? તમારી બ્લન્ડર છે ને તમારી ભૂલો. મને ભૂલ ને બ્લન્ડર થઈ, મને ઉપરી જ કોઈ નથી એવું મને અનુભવમાં રહ્યા કરે. હમણાં તું પોલીસ કઈક આવતો હોય ગાડીમાં, ટેક્સીમાં, અને ટેક્સી રોંગ સાઈડ જરા ચડી હોય અને પોલીસ વાળો સાથે ઉભી રાખે કે તું અંતે તું 8 વર્ષ શબ્દ બોલીને આવતો રહું તો એ ભૂલ કરી એટલે તમારે ઉપરી થઈ હોય. પોલીસ વાળો ઉપરી થાય ના થાય? ભૂલ ના કરો તો ઉપરી જ નથી. આ બધી તમારી જ ભૂલો તમારી ઉપરી. કોઈ બાપો ઉપરી નથી. અને બ્લન્ડર એટલે આ શું કે સાહેબ કે હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું, મનુભાઈ છું, અરે હું આ બ્લન્ડર. તમે કોણ છો જાણતા નથી એટલે આવું બ્લન્ડર કર્યા કરો. એ બ્લન્ડર અમે તોડી આપીએ. પછી મિસ્ટેક તો તમારે કાઢવા. એમ કે છે કે નિયંત્રણ શક્તિ એ વ્યવસ્થિત શક્તિ. એટલે એમનું એમ છે કે નિયંત્રણ શક્તિ છે એ જ વ્યવસ્થિત શક્તિ છે. એ જ વ્યવસ્થિત શક્તિ છે. નિયંત્રણ કેવું છે? નિયંત્રણ એટલે કેવું છે કે આપણે ઊંચે ચડાવવું હોય પાણી તો આપણે પંપ ચલાવવો પડે. તો અને પાણી કાઢી નાખવું હોય તો પગ ખોલી નાખો, નળ ખોલી નાખો. તમારે કશું કરવું ના પડે. તો બીજું કશું કરવું ના પડે. કોઈ કહે કેવી રીતે પછી નીકળશે? પછી પંપ મારવો પડશે નિકાલ કાઢવા માટે. કરના કશું નહીં કરવું પડે. સ્વભાવમાં છે આ નિયંત્રણ. સ્વભાવ છે. શું છે? જેમ પાણીનો સ્વભાવ નીકળી જવું અને નીચે સ્થાનમાં ચાલ્યા જવું, નીચા સ્થાનમાં નીચે ચડવાનો સ્વભાવ નથી, એવું આનો નિયંત્રણ સ્વભાવ જ છે. શું છે? પૂરણ તમારા હાથે થાય છે અને ગલન તમારા હાથમાં છે નહીં. પૂરણ ને આપણા લોકો શું કે છે કે સર્જન કર્યું કહેવાય. શું કહેવાય? અને ગલન એ વિસર્જન છે. વિસર્જન કોઈના હાથમાં નથી. વિસર્જન સર્જન તમારા હાથમાં એક્ઝેક્ટલી નથી, પણ નૈમિત્તિક ભાવે સર્જન છે. તમને એમ લાગે કે સારું મેં જ કર્યું છે, પણ વિસર્જન તાબામાં નથી. કોઈના તાબામાં વિસર્જન નથી. એટલે નિયંત્રણ જે કરે છે વિસર્જન થાય છે. શું થાય છે? અને જે તમે પૂરણ કરો છો તેમાં તો તમારી અજ્ઞાનતા કામ કર્યા કરે છે. જ્ઞાન હોય તો પછી સીધા કે ચાલે 3 રસ્તા હોય, 5 રસ્તા હોય. બધું જ્ઞાન ની જરૂર છે. બધું જ્ઞાન થી ગુંચાયું છે. બેભાન પણ વર્તે છે. પોતે કોણ છે ક્યાં સુધી બેઠું? પોતે પરમાત્મા છે એવું કહેતા મનમાં અજાય હું પરમાત્મા પરમાત્મા જ છું. તને ભાન નહીં થયું એટલે. અને કોઈ દખલ કરનારું કોઈ નથી. આટલી બધી જીવાત હોવા છતાં એક ચાંચર વાસ્તો કોઈ તમને દખલ કરી શકે જ નહીં. અહીં એટલા બધા મચ્છરો હોય પણ તમને એકું મચ્છર ના અડે એવું કુદરતના કાયદા છે. અને જો કઈ અડે છે તો હજુ તમારી દખલ છે. જો દખલ નહીં કરો આ નેચરમાં તો પછી કોઈ ડખો કરશો કે દખલ થઈ જશે. શું કર્યું? તો ડખો કર્યો છું નહીં? શું કર્યું છું નહીં? આ બધું ઝીણી વાતો બધી. આ વિસર્જન તો કોઈના હાથમાં છે જ નહીં. આ વિસર્જન આપણે શું કહીએ છીએ? ડિસ્ચાર્જ કહીએ છીએ. ડિસ્ચાર્જ જોયા કરવાનું. હવે
આ લોકોને શરદી થાય છે, ઉધરસ થાય છે, ડિસ્ચાર્જમાં બધું નહીં થતું, બધું થતું નથી. શરદી થાય, ઉધરસ થાય, તાવ આવે, માથું પડે, અને જગત શું માની લે છે? શરદી થઈ, શરદી થઈ, શરદી થઈ. કેટલી ચીજો હિતકારીને જગતના લોકો અહિતકારી માને. શરીરને તાવ આવે છે, કેટલાક તાવ એવા હોય છે બહુ હિતકારી હોય છે. તે અંદર વાઇટેલિટી પાવર બહુ માથાકૂટ કરીને તાવ ઉભો કરે છે. તારા ઉપર દવા તાવ એટલે ગરમી, કોઈ વસ્તુને નહીં આજુબાજુ કરવાનું હોય બહુ ગરમી કરે. કુદરત મને શરદી એટલે શરદી થઈ. આ મગજમાં બધે ગમે તો કઈ બધું ભરેલું હોય તો બહારની આ આહારને લઈને અસરથી બધું આગળ નીકળી જતો. નીકળવા દે ને બે દાડા તો વિશ્વાસ રાખ, પછી દવા કરજે. 2 દાડા વિશ્વાસ ના રાખવો પડે, નહીં તો પછી એને મેરેજ મટી જાય. આ બધું મેં અનુભવથી જોયું. બધું હિતકારી છે ને હિતકારી માણસ બોલો છે એટલે પછી ડાક્ટર શું કરે? ડાક્ટર ભરી આવે તો બહુ સમજ. એટલે વ્યાધિને ગલન કહો છો નહીં દાદા? વ્યાધિને ગલન કહો છો? ગલન છે, ગલન પૂર્વના પુરાણ નો અત્યારે ગલન. આ બધું ગલન છે. ના, એ ગલન છે, પણ એ ગલન છે પણ બીજી રીતે સમજવા જેવું છે. એ એક નાની ઉંમરનો છોકરો સારા સંસ્કારી ઘરનો બ્રાહ્મણનો 16 વર્ષનો હોય ને ત્યારથી હોટલોમાં પેશન શીખી ગયો. આપણે જાણીએ એટલે ઘણું ડબ્બા લઈએ. એને પોતાને એમ થતા કે ચાલો ખોટું થાય છે, પણ પાછું હોટલ દેખે તરત થઈ જાય અને ગલગલિયા થઈ જાય. દેખ ગલગલિયા તો સમજે છે કાબુ બહાર થઈ જાય, એટલે કાબુ બહાર થઈ જાય, ગલગલિયા થઈ જાય. સિનેમામાં થાય, હોટલમાં થાય, સિનેમામાં થાય, હોટલમાં થાય. હા, બેસી જાય અને પછી ખાય, પછી પત્તા થાય પાછું વળી આ પાછું મા બાપ વળી વળી કર્યા કરે. આ કહે છે શેના આધારે આની શોધ તો કરવું છે ને કે શેના આધાર છે એને આપણે પૂછીએ. એ કે મને નથી ગમતું છતાં થાય. અગર ગમતું હોય છતાંય થાય તો આ શું છે? આ કર્મનો ઉદય છે. શું છે? જે એને સૂક્ષ્મ કર્યું હતું ને તે આ સ્થૂળ થાય છે. શું થાય છે? આ સ્થૂળ થાય છે. જે સૂક્ષ્મ કર્યું હતું જે ભાવ કે આ સ્વાદિષ્ટ વસ્તુ આવી ખાવી છે, આમ તેમ ખાવી છે, તેનું આ સ્થૂળમાં આવ્યું. હવે આને કર્મ નો ઉદય કહેવાય અને આને જ કર્મ કહેવાય. તો આપડા લોકો કર્મ છે ને કે છે આ છોકરાને પછી 2-3 વર્ષ પછી મહિડો ને એવું બધું થાય, શરીર બગડે, કર્મ આ તો કર્મ ફળ છે. શું છે? આ તો કર્મ તો આવી ગયું ને આ ફળ આવ્યું. પાછું જગત ના લોકો કર્મ ફળ ને કર્મ કે છે. શું કે છે? કર્મ ફળ ને ફળ. હા, તમે જોયું એટલે આ સમજાય નઈ ને. આ બધી કર્મ તો અમે સમજીએ કે આ કર્મ બધે ભાવ કરવો એ જ કર્મ કરવું ને. કોઈ બી વસ્તુ પર જેવા ભાવ કરવો એ જ કર્મ થાય ને. પછી ભાવ જ સમજતા નથી લોકો. ભાવ જે તમે બોલો છો ને એ તો ભાવ ઈચ્છાના રૂપમાં છે. શેના રૂપમાં છે? ઈચ્છાના રૂપમાં. તમે ઈચ્છાના જ ભાવ કરો છો. જેની ઈચ્છા થાય છે તેને ભાવ કરો. મને ભાવ છે એ તમને સમજાય છે? તમને સમજાયું? હે, તમને સમજાયું? આ જગત ભાવ ઓળખી ના શકે. ભાવ ઓળખે તો કલ્યાણ થઈ જાય. તમને જે મને કેરી ભાવે છે, ઈચ્છા છે તમારી. ફલાણું ભાવે છે, આમ ભાવે છે, મને આયુ ભાવના છે, મારે દાન કરવાની ભાવના છે, એ બધી ઈચ્છા છે. ભાવના છે, બધી ઈચ્છા છે. શુદ્ધ ભાવ કોને કેવો? હે, શુદ્ધાત્મામાં હોવું એ જ શુદ્ધ ભાવ ના, એટલો શુદ્ધ ભાવ ના હોઈ શકે. એક અશુદ્ધ ભાવ હોય, અશુદ્ધ ભાવ. બીજો એક અશુભ ભાવ હોય, અશુભ. એક શુભ ભાવ હોય, ચોથો શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ થી મોક્ષ. અને પેલા 3 ભાવ અહંકાર જ કામ કર્યા કરતો હોય. એવું અશુદ્ધ અહંકાર એટલે શું? અશુદ્ધ કયું કામ કરે? અશુદ્ધ ભાવ કે જેમાં પોતાનો સ્વાર્થ કશું ના હોય અને કુવામાં જઈને ગાશે ડબો રેડી આવે
એક જ કુવો હોય ગંગત તને ખબર પડી ને એ તદ્દન અશુદ્ધ ભાવ કહેવાય. શું કહેવાય? અને પોતાના સ્વાર્થ માટે કરે તો અશુભ કહેવાય. એનું એક ક્રિયા પોતાના સ્વાર્થ માટે જ કરી હોય તે અશુભ કહેવાય. ક્રિયા એમને એક જ પોતાનો સ્વાર્થ રહિત કરવું એના અનર્થદંડ કહેવાય. શું કહેવાય? અનર્થદંડ. અને પેલો અર્થદંડ કહેવાય સ્વાર્થ માટે. સમજાય છે? હવે આવા ભાવના માણસો હોય ને ગામ બાળી મેલે, કુંજમાં બાળી મેલે, નથી બાળતા હજુ કારણ નહીં લેવા દે. જરા આપણે ટડકાયો હોય તો ટડકાયો હોય તો એને કુંજમાં બાળી મેળ્યા કેટલું બધું નુકસાન થાય ને કેટલું બધું કેટલી જીવ હિંસા થાય ને કેવું એ બધે રાક્ષસી ક્રિયા કહેવાય. અશુદ્ધ ભાવ નરકે જવું પડે. શુભ ભાવ કેવી રીતે? તો શુભ ભાવ કેવી રીતે ગણાય? શુભ ભાવ. શુભ ભાવ કોને કહેવાય? કેવી રીતે ગણાય? શુદ્ધ ભાવ તો હું શુદ્ધ આત્મા છું અને બધે શુદ્ધ જ દેખો એ શુદ્ધ ભાવ. શુભ ભાવ શુભ ની વાત કરે છે. શુભ ભાવ આ કઈક આ લોકો કોઈ ખોટું કરતો હોય મારે નથી કરવું, મારે તો ચોરી નથી કરવી તો ત્યાં ચોરી થઈ જાય છે. મારે તો દાન જ કરવું છે, દયા કરવી છે, એવા ભાવ કર્યા એ શું ભાવ કર્યા? હવે જે નરકે જવું પડશે કયું દાદા? નરકે જવું પડશે એટલે જો ઉપર બાપો નથી તો પછી નર્ક પણ છે. નર્કમાં પણ આ ક્રિયા છે ને એ ક્રિયાથી જે ફળ ઉત્પન્ન થાય છે એ ફળ જ લઈ જાય. એટલે કે નર્ક શું છે? એમ નર્ક એ હકીકત છે. હકીકત એને 7 પાતાળ કે છે. વેદાંત 7 પાતાળ કે છે, જૈનો એને 7 નર્ક કે છે. તેમાં 4 નર્ક ઉપરની જે છે તે ગરમ નર્કો છે. કેવી છે? ગરમ. એટલી બધી ગરમી જેમ જેમ પહેલી કરતા બીજીમાં બહુ સખત ગરમી, બીજીમાં એટલી સખત ગરમી, ચોથીમાં એટલી સખત ગરમી, 5મીમાં ઠંડી નર્ક છે. કેવી? અરે 6ઠી 7મીમાં તો આ હિમાલય જેવો લોખંડનો ગોળો ટુકડો હોય, લોખંડનો ગોળો હિમાલય જેવો હોય અને તે 7મી નર્કમાં ઉપરથી નાખે કોઈ તો એ એના કણે કણ છૂટો પડી જાય એટલી ઠંડી છે. બોલો એવી ઠંડીમાં તો આ જીવોને અંતે પાછી ત્યાં આગળ આયુષ તૂટે નહીં, ત્યાં આયુષકાળ આખો પૂરો જ થાય. એટલે બહુ દુઃખો ભોગવે. અને આત્માનું ધ્યાન કરવું કેવું હોય? અંગુષ્ઠ પ્રમાણ હોય? અરે મોટા મોટા એ હોય, દેહો બહુ મોટા હોય પણ એ દેહ જુદી જાતનો છે. આપણું કપૂર અરે પારો હોય ને તો પારા જેવો દેહ છે. તો તે બધા પાછા મયોમય લડે તો તે એકબીજાને કાપી નાખે. તો પારા જેવો પાછા સમજાઈ જાય પણ કાપી નાખે જે દુઃખ થયું તેને ભોગવી લીધું. ભયંકર યાતના એ નર્ક નું વર્ણન કરે તો માણસ અહીં મરી જાય. એટલી બધી યાતનાઓ. અને એ નર્કોમાંથી ગયા એ પછી જ તારે નક્કી કરે કે હવે કોઈ દાડો આવું કરવું, કારણ કે એને જ્ઞાન હોય છે. ત્યાં આગળ નર્કમાં રહ્યા અહીં મારા ભાઈ અત્યારે શું કરે છે, ભણા શું કરે છે, મારી બધાર શું કરે છે, મારા મામા શું કરે છે, ત્યાં ખબર પડે. એને અધિક જ્ઞાન હોય છે. દેવોને જેમ અધિક જ્ઞાન હોય છે એવું એનું અધિક જ્ઞાન હોય છે. પૃથ્વીલોકના માણસોનું જ્ઞાન હોય છે. પૃથ્વીલોકના માણસો પણ એને જ્ઞાન હોય છે. પૃથ્વીલોકમાં શું ચાલી રહ્યું છે એનું જ્ઞાન એમને હોય છે. અને દેવ લોકોને એવું જ્ઞાન થાય કે પૃથ્વીલોકમાં શું ચાલી રહ્યું છે. એ જ્ઞાન થી શું ફાયદો થાય છે? એ જ્ઞાન એમને દેવને સાથી આપી છે કે દેવ લોકોને એ જ્ઞાન ના આધારે વધારે આનંદ થાય, સુખ થાય છે. કે જુઓ ને આપડા ભાઈઓ બધા ઊંધા થતા કાર્ય કર્યા તે જુઓ ને અત્યારે કેટલી દુઃખ ભોગવે છે, આપણે કેવું વૈભવ ભોગવીએ છીએ. એટલે એમને સુખ વધે. અને પેલા નર્ક વાળાના મનમાં એમ થાય કે આ લોકો આપણે ખોટું કર્યું તે આપડે માથે આ નર્ક ભોગવવાનું આવ્યું, આ લોકો સરસ મજા કરે છે, એટલે વધારે દુઃખ થાય. પેલાને જ્ઞાન વધારે દુઃખ કરવા માટે છે, પેલાને જ્ઞાન વધુ સુખ કરવા માટે. હકીકત સ્વરૂપ છે. નર્ક સ્વર્ગ બધું હકીકત સ્વરૂપ છે. સ્વર્ગ પણ સાત છે. સ્વર્ગ પણ 7 છે. બહુ મોટું સ્વર્ગ છે. આ 14 લોક નું છે. આ બ્રહ્માંડ 14 લોક. તેમાં 7 લોક નર્કમાં ગયા, પાતાળમાં.
સાત, આપણે આઠમો લોક મધ્ય લોક કહેવાય. કેવું? મધ્ય લોકમાં બે જાતના લોક, એક મનુષ્ય લોકો અને મનુષ્ય સિવાય બીજા ઈતર જે કઈ દેખાય છે, આંખે ના દેખાય, દુર્બીનથી દેખાય, દુર્બીનથી ના દેખાય, એ બધા તમામ જીવ માત્ર છે તિર્યન જીવની. એ મનુષ્ય અને તિર્યન ત્યાં મધ્ય લોકમાં છે. અને પછી ઉપરના છ દેવ તે પાસે દેવ લોકોના બહુ મોટી વસ્તી છે. બીજા ગ્રહો પર છે દાદા, એ બીજા લોકો દેવો એક થી ચડતા છે પાછા, પણ બીજા ગ્રહો ઉપર છે. ક્યાં છે એ દેવો બધા? ક્યાં છે? બીજા ગ્રહો ઉપર છે એમ. એ સ્વર્ગલોક બધું ક્યાં આવ્યું? બીજા ગ્રહો ઉપર છે. ના ના, આપડી આ મધ્યલોક નો ઉપરનો ભાગ બધો ગ્રહો એ પણ આ જે દેખાય છે ને આકાશ, આ તારામંડળ બધું, એ બધા ગ્રહ મંડળ, એ બધા જ્યોતિષ દેવો છે. જ્યોતિષ દેવ ની ઉપર વૈમાનિક દેવો છે. દેવ ની ઉપર વૈમાનિક દેવો છે. સહેજાનંદ સ્વામી નહીં કે છે કે 5મા બ્રહ્મલોકમાં ગયા, એ 5 એવા 12 દેવલોક છે. પાછા આ જ્યોતિષ ની ઉપર 12 દેવલોક, અને તેની ઉપર પાછા છે તે બીજા દેવલોક છે. ત્યાં આગળ આપણું જ્ઞાન આપેલું હોય ને એ દેવ થાય તો તેની ઉપર જાય પાછું ચમકીથી દેવું. અને એટલે ઉપરના દેવ લોકોને સ્ત્રી હોતી નથી. જેના જ્ઞાન હોય ને એને સ્ત્રી હોતી, એની નીચેના લોકોને સ્ત્રીઓ હોય છે દેવ લોકોને. પણ સ્ત્રીઓ કેટલું કે દેવી આવીને મળે અને આંખે ભેગું થાય એના વિષય કે છે, બસ સંતોષ થઈ જાય. આંખે ભેગી થઈ ગઈ પછી એની નીચેના દેવલોક છે હાથ પાછામાં અડાડે, એવું એટલે આવી રીતે છે. અને એની નીચેના છે દેવ જેવી આપડા જેવી રીતે રહે આપડે બહુ ફેર. કારણ કે એમનો વિષય જુદા પ્રકારનો છે, એનો વિષય આવો નથી. કારણ કે એમને સંદાસ જવાનું હોતું, કોઈ દેવ સંદાસ જતો ત્યાં જો સંદાસ હોય તો દેવલોક કહેવાય નહીં, ત્યાં ગંજાવતી સંદાસ નહીં. અને સંદાસ જોવાનું જ મળતું હોય તો સ્થૂળ ખોરાક જ નથી, સૂક્ષ્મ ખોરાક છે. એટલે બધું સૂક્ષ્મ બધી વાત જ છે. અહીંનો આપણો જ ખોરાક થાય છે. આપણા ખોરાક નો સૂક્ષ્મ ભાગ એમને ભાગી જાય છે. એનો અમુક ભાગ આપડે ભાગે આવે છે, અમુક ભાગ તિર્યન ને જાય છે, અને એથી બીજો નીચે જાય છે. બધું અહીં જ થાય છે. બધું ઉત્પાદન સૂક્ષ્મ એટલે સુગંધી બધી બુદ્ધિ એમ ત્યાં જલેબી તરાય પણ જલેબી ની આપડે અમુક જ ભાગ ખાવાનો, ફરી સુગંધી ત્યાં જતી રહે. સુગંધી આવે છે ને તે એમને પેલી વધે પડેલી એમને લેતા જે વધી જાય ને તે આપડે ભાગે આવી જાય. જય સચિદાનંદ. નમો વિતરાગાય. એ કે છે અવધિ જ્ઞાન હોવા છતાં નારકી ગતિનો જીવ મુક્તિ પામી શકે અવધિ જ્ઞાન સાથે? અવધિ જ્ઞાન હોવા છતાં નારકી જીવ હોય એ મુક્તિ પામી શકે? નારકી જ બધા મુક્તિ પામવાના. નર્કમાં કરે ને આવો દંડ થાય એટલે ફરી કહે બાબા હવે કોઈ દાડો કશું જ કરવું નથી, તો નક્કી કરે પાછો ફરે. અરે બરે બહુ એ પૂછે છે અમે બધા 84 લાખ યોનીમાં નર્કમાં ગયેલા ખરા કોઈ વાર? નર્કમાં ગયેલા અમે કોઈ વાર? હા ગયેલા છે પણ બહુ પહેલા. હમણે આ લોકોને નર્ક ક્યાંથી હોય બધા? આ લોકો ચોરીઓ લોક કહેવાય. શું કહેવાય? અમને પાપ કરતા નથી આવડતું ને. આ લોકો ઢોલ મારે કે મારે બોલી વાગે પેલા. અને ખરો માણસ તો જે નરકે જનારો ને તે એક ઢોલ મારે માણસ મારી નાખે. અને આ તો ઢોલ મારે તે પોલી વાગે તો પેલો ફરી વાર આપણને એમને નર્ક પણ ચોળ્યું જ મળે. નરક પણ ચોળ્યું જ મળે. એટલે નર્ક પણ એમને ચોળ્યું જ મળે એમ. પાપો કરનાર, ભયંકર પાપો કરનાર, ભયંકર દોષ થાય એ લોકોને માટે નર્ક છે. અત્યારે સતયુગમાં તો આ કળિયુગમાં તો લોકો બિચારા એટલે ટાઈમ નર્ક બંધ થઈ ગઈ કે કળિયુગના લોકો પાપ કરી કેટલું કરે બિચારા. કંટ્રોલમાં ના થનારા લોકો પાપ કેટલું કરે છે.
એટલે આ ચોળ્યું છે અને દેવ લોકો ચાર ઉપર બંધ થઈ ગયા કે ભાઈ પૂન કેટલું કરશે આ લોકો, અમને ગજું જ નહીં બિચારા. આ તો જો એની બેન ને કોઈ લઈ જતો ઉઠાઈ જતો, બેન ને ભાઈ બે હાથે જતા હોય ને, બેન ને ઉઠાઈ જતો હોય તો એને અરે સુલેમાન યાર એ મારી બેન, અરે સુલેમાન યાર એ મારી બેન, એના તો સુલેમાન કકડોય ના જડે પછી. અને આ તો સુલેમાન મારી બેન ને કરતા ઉઠાઈ જાય એવું ચોળ્યું. ચોળિયા નરક ના હોય, ચોળિયું જાય બહુ અધોગતિ જાય તો અહીંથી ભેંસ પાડો ખાય અહીં ના પાડો પાડો પાછા ના. દાદા આપણે જ્ઞાતા દશામાં રહેવાનું કહ્યું, હે જ્ઞાતા દશામાં રહેવાની વાત કરી તો કોઈ આવી ક્રિયા હોય તો આપણે એમાં નહીં કરવાનું, ઠીક છે. એમાં વિચાર રાખવાનું. એટલે આવું કઈક ક્રિયા હોય તો પછી આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું, વિતરાગ રહેવાનું, એટલે શું સુલેમાન વાળી આપણી બેન ઉઠાઈ જશે. એમ કે છે કે એવો કોઈ પ્રસંગ બને કે આપણી બેન કે વાઈફ કે કોઈ ઉઠાઈ જતું હોય ત્યારે આપણે વિતરાગ રહેવાનું, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. આત્મા કઈ છે કઈ રહેવાનું આ વિચાર છે કે તે વખતે શું શું થઈ જાય, શું શું ભાવ થઈ જાય. એ તો અમે વિતરાગ ભાવ રહીએ, અમારું ઉઠાઈ જાય ને તો અમે વિતરાગ ભાવ રહીએ. શું કહ્યું તમારું તો ગજું જ નહીં ને, તમે તો હાલી ઉઠો. આ ઉપરના શ્લોકમાં વિતરાગનું સ્થાન ક્યાં છે? આ 6 દેવ લોકો કયા આપે? આ 6 દેવ લોકો કયા? એમાં વિતરાગી મહાત્માઓનું કયું સ્થાન? છેલ્લા ઉપરના 4 છે ને, છેલ્લા ઉપરના બંધ થઈ ગયા છે, બહુ ઊંચા, એ અત્યારે બંધ થઈ ગયું, અત્યારે બંધ થઈ ગયું. એને નીચે નાના મળે. અને આ જે 5મો બ્રહ્મલોક છે ને, આ જે સહેજાનંદ સ્વામી કે છે અમે બ્રહ્મલોકમાં જવાના છે, લોકોને બ્રહ્મલોકમાં બોલાવી છે, એ બ્રહ્મલોકમાં બધા વ્યવહાર પૂરો છે. સ્વર્ગલોક એ પણ અજ્ઞાનથી જ ઉભું થયેલું છે ને દાદા. આપણી નીચે પાછા 2 દેવલોક છે. આ તો ઉપરના દેવલોક તો ખરા, પણ આપણી નીચે પાછા 2 દેવલોક છે. આપણી નીચે અને પેલા હાથ પાતાથી ઉપર એ ભાગમાં 2 દેવલોક છે. એનું નામ, એકનું નામ ભુવનવાસી છે, એટલે આપડા જેવા ઘણા બરાબર અને બીજા વ્યંતર છે જે આપણે અહીંયા આગળ લોકો છે ને ભૂત પલિત ને બધું ડાકણી આવી, મુસલમાનો શું કે છે ઝંડ આવ્યો, એ બધું ચાનો માલ, એ દેવ લોકો છે બધા, એ બધા દેવ લોકો. અવગત્યું હોય, અવગત્યું એ જુદું, અવગત્યું એ દુઃખદાય છે માણસ ને, એ જુદું. બાકી આ દેવ લોકો તમારે પહેલાનું કઈ બાંધગર થયેલું હોય ને તો તમારું કોતો દુઃખ દે, કોતો સુખ આપી દે, એ વેંતર લોકો. અવગત્ય જીવ ક્યાં સુધી ભટકે? એની વાસના બધી પૂરી થઈ જાય ને. એમનો પ્રશ્ન અવગત્ય કોને કહેવાય? અવગત્યાને બોડી નથી હોતું. આ ફૂલ બોડી હોતી નથી. હવે દરેક જીવ માત્ર ને ખોરાક વગર ના ચાલે. કોઈ પણ જીવ હોય, મરેલો હોય, જીવતો હોય, તો જીવ થયો ને ખોરાક વગર ના ચાલે. એટલે હવે એને શું કરે એ અવગત્યો? ભૂખ લાગે એટલે પ્રોગ્રામ કહી જાય અને ખાઈએ એનું પાણી પીએ, ભોગવે, રાતે સુઈ જાય, થાક લાગે થઈ જાય. એમનો પ્રશ્ન છે આ દેવગતિ છે તો અજ્ઞાન થી ભેગી થાય છે? સ્વર્ગલોક પણ અજ્ઞાનથી જ ટકેલા છે ને. આ અજ્ઞાની ક્રિયાકાંડ જપ તપ કરે છે બધા, અજ્ઞાન જ્ઞાન ભાવે નહીં, અજ્ઞાન થી ક્રિયા કરે છે તેનું ફળ તો મળે ને, એને ભૌતિક સુખો મળે ને. અને દેવ લોકોમાં પંચેન્દ્રિય નો સુખો પૂરક, પંચેન્દ્રિય નો સુખો પૂરક, તો કઈ દુઃખ નથી એમ નથી, તો દુઃખ પુષ્કળ છે. આ દેવગતિમાં દુઃખ હોય જ નહીં ખરી રીતે, પણ દુઃખ છે તે શાનું? સ્વભાવનું. સ્વભાવ જાય ને. આપડે અહીંયા આગળ પૂછીએ ઇન્દ્ર રાજા ને સભા ભાઈ પાછા નાના મોટા ઠેઠ સુધી છે ને, ઠેઠ સુધી નાના મોટો આપ
એનાથી ઉપરી આ, એનાથી ઉપરી આ, એનાથી ઉપરી આ. ત્યાં ઇક્વાલિટી નથી. ઇક્વાલિટી કોઈ જગ્યાએ હોય જ નહીં. ઇક્વાલિટી કોઈ જગ્યાએ હોય જ નહીં. કોંગ્રેસમાં હે દાદા અમારા પૂજામાં આવે છે કે દેવોને દુઃખ બહુ જાતિના. શું એ જ કહે કે છે. એટલે અમારા પૂજામાં એવો છે કે દેવોને બહુ દુઃખ જાતિના દેવોને બહુ દુઃખ જાતિના એવું એમના પૂજામાં આવે છે. હા, એટલે આપણે અહીંયા મોટી સભા ભરી હોય છે, મહેન્દ્ર ઇન્દ્ર ને ઉપર મહેન્દ્ર કે બધા જાત જાતના બધા પાછા બહાર દ્વાપર પાછા દેવો દ્વાપારે પણ હોય. અહીંયા આગળ ઉભો હોય ખડો, આમ પેલી બાજુ આમ કરીને ઉભો હોય. આપણે દ્વારપાર ને પૂછીએ મહેન્દ્ર મહારાજ આવી ગયા, આવે એને વધારે પાપ કરે, વધારે પૂન કરેલું, એમાં શું એ મહેન્દ્ર નથી કર્યા કરે? હું ડકો કરે, અહીંથી જ ડકો કરે. આ રાગદ્વેષ નો એટલો બધો ડકો છે, ઉહાતુસી નો એટલો બધો ડકો છે, એમને પૂછવાનું રાગદ્વેષ નો ડકો છે. કારણ કે દેવી સાથે પોતાના ડિસાઇડેડ પ્રમાણે દેવી આવે અને બીજાની જુએ એટલે મનમાં એમ થાય કે મારે તો જાણી આવી ફરી ઉપાધિ બદલાય નહીં ને ઉપાધિ પાર. કેટલી બધી મુશ્કેલીઓ આ બધી. અને હું આ તું તો પાર કરી હા એ બહાર ઝાપડ જવું બોલે અને બધા અરે હું થોડું કાલે ખબર ને એટલે કઈ રાગદ્વેષ ના દુઃખ છે, ઉકાળા લોહી ઉકાળા ભૌતિક સુખો પારો, ઇન્દ્રિય સુખો ને જે ઈચ્છા કરે કે હમણે 1,00,000 એકર નો બગીચો થઈ જાઓ, એમાં આમ થઈ જાઓ, જેમ કલ્પે તેમ થઈ જાય. મહેનત જ નહીં કરવાની, કલ્પના જ કરવાની. અને આ લોકો મહેનત કરે તો તે પુણ્ય હોય તો થાય, મહેનત કરેલું પાર નહીં આવ્યું નહીં. જો દેવ લોકો આમ બોલતા કલ્પના જ થાય. આ સ્વર્ગોથી બી તો ખુદ પરમાત્મા છે. એને સ્વર્ગ કે નરક ખાતે લેવા દેવાનું. દેવ લોકો આવું દર્શન કરવા આવે છે. બધાને આત્મજ્ઞાન જાણવું છે. આજે હું વાતો કરું છું બધા દેવો નો અને દેવો નો વૈક્રિક શરીર છે. શું છે? વિક્રિયા કરી શકે ગમે તે અવતાર લઈને અહીં આગળ શરીરમાં આપણે ખબર ના પડે કે અમદાવાદ ના છે કે મુંબઈ ના છે. અને રૂપે અવરું લઈને આવે એટલે આપણે જોડે રૂપાળો નથી, મારે દેવલોક ના હોય. આપણે ઘણી તપાસ કરીએ રૂપે અવરું વિક્રિયા કરી શકીએ. હા, સ્ત્રી થઈને આવે બધું સાંભળે બધું. વૈક્રિક બોડી છે એમનું અને આપણું અવતારિક છે, આપણું ને પીએમ છું. બીજા પૂછે છે કે દેવ લોકો જો મોક્ષ ની કલ્પના કરે તો એમને મોક્ષ મળે? એમને મોક્ષ નું હોય જ નહીં. એમને અહીં આવે તો જ મોક્ષ, અહીં મનુષ્યમાં આવે તો જ અધિકારી. એટલે મનુષ્ય લોકો એ ઈચ્છા કર્યા કરે છે ત્યારે મનુષ્ય લોકો જઈએ, કારણ કે એમના આયુષ મોટા મોટા હોય છે, લાખ વર્ષનો. એ નહીં, એ નજર કેદ નો દંડ બહુ મોટો છે. એ નજર કેદ છે. શું છે? નજર કેદ. આ જેલ તો હારી હોવાની. અહીંથી વખત રક્ષા અને જાનવર માં ગયા તો 8 અવતાર થી 9 અવતાર નહીં. એટલે આ જાનવર નો તો કોઈ 25 વર્ષથી કોઈ 5 વર્ષથી કોઈ અહીં લખતો તો બહુ વાર હોય ને. આજે 84 લાખ એવું નીકળે ને એ તો બીવડાવવાના માટે મનુષ્ય થયા પછી બહુ લખશે ને. 8 અવતાર થી 9મો અવતાર ના થાય. હવે એક અવતાર કોઈ 20 વર્ષ જીવે, કોઈ 5 વર્ષ જીવે અને 8 અવતાર કેટલાક તો 4 કલાકમાં થઈ જાય. 8 અવતાર 4 કલાકમાં થાય એવા જીવો છે. એ બધા સમાધિ મરણ થાય છે. શું થાય છે? સમાધિ મરણ. કેટલા બધા થયા? બહુ જણાવ્યા. બહુ સારા સમાધિ મરણ. સમાધિ મરણ એટલે સંસાર મૂલ્ય વિસ્તૃત જ હોય. બધા સુધાર્થમાં છેલ્લું 1 કલાક જ હાથવાનો, છેલ્લો લાસ્ટ કલાક. જે છેલ્લો કલાક છે ને એ ત્યાં ચિત્ર પર પડી જાય. ખબર પડે કે લાસ્ટ અવર છે. એ કેવી રીતે ખબર પડે કે છેલ્લો કલાક છે? એ કેવી રીતે ખબર પડે કે છેલ્લો કલાક છે? આપણા મહાત્માનું જ્ઞાન થાય છે. સમાધિ રહેતી વખતે એ તો એક છેલ્લા કલાક માટે નહીં, આખું 8 કલાક 12 કલાક પેલા ભાઈ ને કેટલા માણસ આ જવું જ નથી, આપણે જવું નથી અને બધી રીતે સારું સારું શું કર્યું
એકાદ અવતારમાં મોક્ષ થાય. શું કહે? અને કોક જ માણસ દેવલોક થાય વખતે દેવલોક બનતા શું થાય નહીં, એવો માલ ભરેલો હોય ને, એવો માલ ભરેલો હોય નહીં. અને કોકને સમાધિ મરણ થતા પહેલા જો કદી એક આયુષ બંધાઈ ગયું હોય તો વખતે કઈ ફરી મનુષ્યમાં આવે. શું કહ્યું? અહીંના મનુષ્યમાં અહીં તો આવ્યો તો ફસાયો. પછી આ ભૂમિકામાં તો આવ્યો ને તો પછી ફસાયો. પણ આ ભૂમિકામાં અવસર થાય જ નહીં. ભાઈ સમાધિ મરણ માટે અમુક ક્ષેત્રો જેવા આપણા ગુણ હોય ને તે પ્રમાણે ક્ષેત્રો ખેંચી લે છે. શું કરે છે? ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે અમુક સ્વભાવના લોકોને ત્યાં ખેંચી લે, અને ત્યાં આગળ એવા સ્વભાવનો ના હોય ને અવરા સ્વભાવનો કઈ મૂક્યું એટલે સ્વભાવથી જ ખેંચી જાય. ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે. ક્ષેત્ર સ્વભાવ કોઈની દખલ નથી. બહુ સમજવા જેવું છે. જગત તો બહુ મોટું કાયમ જોવાની. લાખ વર્ષ સુધી આવી છે. લાખ જન્મતાથી જ હોળ બંને જવાનું થયેલું બધું. પણ મરવાનો થાય તે પ્રમાણે મારા ઉપાય એટલે એને ખબર પડે કે સારું હવે જવાનું છે. જો ઉપાધિ અને ક્યાં જવાનું તે ખબર પડે કે સારું ભણવાની જગ્યાએ ભણવા નાના ગામડામાં આ છે બ્રાહ્મણ પણ છે, ખાવાનું નથી, અહીં શું મુશ્કેલ છે બધું ખબર પડે. એટલે કકડાટ થાય મનમાં કે આ બધું શું ગણ્યું કકડાટ થાય. છતાં બીજો એક ભાવ હોય કે ચાલો મોક્ષ જવાનું સાધન તો કરાશે. હા એક ભાવ ખરો. આપણે જો આ વાક્ય સમાધાન રહેતું હોય ને, આ વાક્ય રહેતું એટલે બધું